નમસ્કાર, હું લલિત એમ કુનડિયા, વ્યાયામ શિક્ષક શ્રી ડિઝાઇન મહેતા હાઈસ્કૂલ જુનાડીસા, એસોસિએટ એનસીસી ઓફિસર 35 ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુર. આજનો મારો વિષય છે યોગ અને ફિટ ઇન્ડિયા વિશે થોડી આપણે ચર્ચા કરીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં કોવિડ-19 પરિસ્થિતિના કારણે વ્યક્તિનું હેલ્થ એન્ડ ફિટનેસ એટલે કે આરોગ્ય અને સ્વાસ્થ્ય ખૂબ ખરાબ છે. તેનું કારણ પણ આપણે જાણીએ છીએ કે વ્યક્તિની લાઈફસ્ટાઈલ, રહન સહન, ખાનપાન વગેરેને કારણે વ્યક્તિને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કે અન્ય બીમારીમાં વ્યક્તિ સપડાયેલો છે. તેમજ હતાશા અને ડિપ્રેશનમાં વ્યક્તિ જીવી રહ્યો છે. આ સમસ્યામાંથી વ્યક્તિ જલ્દી બહાર આવી શકતો નથી. એના માટે આપણે શું કરી શકીએ? તો આપણે જાણીએ છીએ કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચલાવી રહ્યા છે. બાબા રામદેવ યોગ ચલાવી રહ્યા છે. યોગ એટલે શું? થોડું આપણે યોગ વિશે જાણીશું. યોગ એ આપણા પ્રાચીન કાળથી ઋષિમુનિઓની દેન છે. યોગ ભગાવે રોગ, આત્મા અને પરમાત્મા સાથેનું મિલન એટલે યોગ. યોગ પહેલાં મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગની રચના કરી. તેમાં હઠ યોગ અને રાજયોગનો સમાવેશ થાય છે. હઠ યોગમાં યોગ, આસન અને વિભિન્ન કસરતોનો સમાવેશ થાય છે. વિભિન્ન કસરતોનો સમાવેશ થાય છે. યોગ અર્થયોગમાં યોગ દ્વારા યોગ કુંડલી, યોગ થેરાપી, યોગ મસાજ વગેરે હેલ્થ સેન્ટરો ચાલી રહ્યા છે, જેમનો ઉદ્દેશ છે કે વ્યક્તિને યોગ દ્વારા પોતાનું શરીર સ્વસ્થ બનાવે અને તંદુરસ્ત કરે. તેનો એક ખૂબ મોટો મહત્ત્વનો છે. આપણે યોગ દ્વારા વ્યક્તિનું શરીર તંદુરસ્ત બને અને સ્વસ્થ બને તે આપણે ખૂબ મહત્ત્વનું કરવાનું છે. યોગ દરેક વ્યક્તિ 8 વર્ષથી માંડીને 60 કે 65 વર્ષ સુધીની વ્યક્તિ ઘરે બેઠા યોગ કરી શકે છે. યોગ તાલુકા, જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ યોગની સ્પર્ધાઓ થઈ રહી છે અને દરેક વ્યક્તિ યોગમાં ધીરે ધીરે જોડાઈ રહી છે. યોગ કરવાથી આપણે લેક્ટિક એસિડ કમ કરી શકીએ છીએ કે જે આપણે ખાનપાનમાંથી આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. જે લેક્ટિક એસિડ શરીરમાં ઉત્પન્ન થવાથી જે આપણા શરીરમાં પેન એટલે કે દુખાવો કરે છે, કમરનો દુખાવો છે, સોધાનો દુખાવો છે, શોલ્ડરનો દુખાવો છે, પગનો દુખાવો છે કે માથાનો દુખાવો છે, એ શરીરમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થવાથી આપણા શરીરમાં પેન કરે છે. અને જો આપણે નિયમિત યોગ કરીએ તો એ લેક્ટિક એસિડ કમ કરી શકીએ છીએ અને આપણા શરીરમાં એના દુખાવા અસર ઓછી થાય છે. જે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે શરીરમાં, એ લેક્ટિક એસિડ જોઈન્ટ મસલ્સમાં જમા થાય છે અને જમા થવાથી આપણા પેન થતું હોય છે. એટલે યોગ કરીએ તો એને આપણે ઓછું કરી શકીએ છીએ. એટલા માટે મિત્રો, આપણે યોગ દરરોજ અને નિયમિત કરશું તો આપણા શરીરમાં તંદુરસ્ત શરીર રહેશે અને હેલ્ધી રહેશે. યોગ કરવાથી આપણું શરીરમાં કેટલા બધા પણ ફરકો પડતા હોય છે. શ્વાસની બીમારી હોય કે પછી કોઈ પણ જાતની બીમારી હોય તો પણ યોગ કરવાથી આપણા શરીરમાં પરિવર્તન લાવી શકાય છે. યોગથી શરીર તંદુરસ્ત બને છે, સુડોળ બને છે અને મજબૂત બને છે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનો વિકાસ. ક્યારે આપણા શરીરમાં તંદુરસ્ત શરીર હોય ને મનનો વિકાસ થાય? જ્યારે આપણે યોગ કરીશું ત્યારે આપણું શરીર તંદુરસ્ત થશે તો આપણો મનનો પણ વિકાસ તંદુરસ્ત છે. તો આપણે એક નિર્ણય લઈએ, રોજ આધા ઘંટા કસરત કરીએ, એટલે કે ફિટનેસ કા રોજ આધા ઘંટા એટલે કે 30 મિનિટ સુધી આપણે યોગ કરીશું. અને યોગ કરીશું તો આપણા શરીરમાં 100% એની સફળતા મળશે.